બનાસકાંઠા જિલ્લામાંથી નવો જિલ્લો નિર્માણ થઈને વિકાસની હરોળમાં જઈ રહ્યો છે ત્યારે આ વિસ્તારના વાવ થરાદ અને સુઈ ગામના છેવાડાના ગામડાઓને સિંચાઈ માટે નર્મદા કેનાલોમાં પાણી પુરવઠો ચાલુ રાખવા અનેક રજૂઆત કરવા છતાં 15 તારીખે કેનાલોમાં પાણી બંધ કરી દેતા સિંચાઈના પાણીને લઈને કકરાટ જોવા મળ્યો હતો, જેને લઈને ખેડૂતો, સરપંચ એસોસિએશન તેમજ ભારતીય કિસાન સંઘ દ્વારા છેવાડાના ગામડાઓમાં આવેલી નર્મદા કેનાલોની બ્રાન્ચ કેનાલ, ડિસ્ટ્રિક્ટ કેનાલ અને માઇનોર કેનાલમાં તારીખ 15/4/2025 સુધી પાણી પુરવઠો આપવામાં આવે તેવી માંગ સાથે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું। ત્યારે આજે સરકાર દ્વારા ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી આજે સવારે નર્મદા નહેરમાં પાણી છોડવામાં આવ્યું હતું। જો કે આ મામલે સરપંચ એસોસિએશનના પ્રમુખ કિરણસિંહ રાજપૂતે ખેડૂત હિતના સરકારના નિર્ણયને આવકાર્યો હતો અને ખેડૂત વતી સરકારનો આભાર વ્યક્ત કરી ખુશી વ્યક્ત કરી હતી। मुझे वाव सोईगाम ने थरादनी ब्रांच डिस्ट्रीब्यूटर और माइनर केनालों अंदर जे पानी छोड़वानो निर्णय लेवायो छे जे खरेखर खूब आवकार्य छे। जे अमे आज थी 5 दिवस पहला रजूआत करेली थी नर्मदा निगम ने माननीय मुख्यमंत्री साहेब ने जे निर्णय लेवामां आव्यो छे खरेखर आवकार्य छे, जेथी हूँ नर्मदा निगमनो अने सरकारनो खूब आभार व्यक्त करूँ छूँ, जेथी खेडूतोने पण आवकार्य छे। तमाम खेडूतो वती हूँ आभार मानु छूँ।